કેમ છો મિત્રો, મજામાં? તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર। તો ઉમ્મીદ કરું કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેશો। તો પાછળ ઊભી છે મારી બાઇક, જેનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન। તો આ બાઇકના અંદર પેટ્રોલ પૂરું થઈ ગયું અને આજે આપણે ટાંકી ફૂલ કરાવવાના છીએ। તો સૌથી પહેલાં હું તમને અંદર ગેસ પણ બતાવી દઉં અને પેટ્રોલ પણ બતાવી દઉં। તો અહીંયા બાઇક ઊભી હતી અને તેના માટે તમને બતાવું છું કે અત્યારે અહીંયા મારી બાઇકના અંદર તમે પેટ્રોલ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે। અત્યારે હું તમને ફોકસ કરીને પણ બતાવી દઉં કે તમને થોડું ધ્યાન આવે। દેખો અહીંયા છે ને પેટ્રોલ અહીંયા સુધી આવી ગયું। તો આજે પેટ્રોલ પણ ભરાવાનું છે અને બાઇકના કિલોમીટર કેટલા થઈ ગયા છે? 13,781 કિલોમીટર થઈ ગયા છે। તો આ બાઇકના અંદર પેટ્રોલ અમરી પૂરું થઈ ગયું છે અને બાઇકના અંદર પેટ્રોલ ભરાવવા માટે આપણે અહીંયાથી થોડું લગભગ 15થી 20 કિલોમીટર જવું પડશે। તો સૌથી પહેલાં આપણે આ વાળા રસ્તાથી જવું પડશે। તો અહીંયાથી આપણે બાઇક લઈને હવે અહીંયાથી આપણે બાઇક લઈને નીકળવાની છે અને ત્યાર પછી આપણે પેટ્રોલ પંપ પર જઈએ અને ભરાઈએ। કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરાઈએ છે એ પણ તમને વિડીયોની અંદર કહેવાનું છું અને કેટલું પેટ્રોલ આવશે એ પણ હું તમને કહેવાનો છું। તો વિડીયો તમે ને લાસ્ટ સુધી જોઈને જજો તો તમને ખ્યાલ આવી જશે। અત્યારે 1 વાગી ગયો છે અને આપણે આવ્યા છે જમવા માટે। તો સૌથી પહેલાં આપણે એક લીંબુ પાડવો પડશે અને રોજની તારે એક લીંબુ પાડવો જ પડશે। તો જોઈએ છે કે અત્યારે અંદર લીંબુ છે કે નહીં, પણ એક લીંબુ અહીંયાથી નીચેથી પડેલો મળે છે, પાક્કો લીંબુ। તો સૌથી પહેલાં એને લઈ લઈએ અને આયરો છે મોટો લીંબુ છે। તો સૌથી પહેલાં આપણે ટિફિનમાં શું બનાવ્યું છે એ ખોલવાના છીએ અને ટિફિન ખોલીને જમીન અને આપણે પેટ્રોલ ભરાવવા માટે જવાના છે। તો સૌથી પહેલાં ટિફિનના અંદર શું લાવે એ હું તમને બતાવી દઉં। આપણે ટિફિન ઓપન કરવાનું છે અને અહીંથી ટિફિન ઓપન કરીએ અને નીચેના ડબ્બાના અંદર મકાઈનો રોટલો છે અને ઉપરના ડબ્બાના અંદર શાક છે, અંદર તો બટાકા છે, પછી અંદર કોબી અને કંકોડા મિક્સ સબ્જી બનાવેલી છે। તો સૌથી પહેલાં લીંબુને પણ આપણે તોડવું પડશે। તો આપણા જોડે લીંબુ કાપવા માટે તો ચપ્પુ નથી, પણ આમ કરી આપણે તોડી નાખીએ અને ત્યાર પછી અંદર આવી રીતના મિક્સ કરી લઈએ અને ત્યાર પછી જમીન આપણે પેટ્રોલ ભરવા જઈએ તો ત્યાં તમને મળીએ। તો હવે આપણે જઈએ છીએ પેટ્રોલ ભરાવવા માટે। તો અને પેટ્રોલ ભરાવવા માટે જઈએ છીએ અને જમવાનું પણ ઘણું બધું તીખું હતું, તો તેના માટે તીખું પણ લાગે છે અને પેટ્રોલ ભરવા માટે આપણે નીકળી ગયા। તો ડાયરેક્ટ હવે તમને પેટ્રોલ પંપ પર જ મળીએ। અત્યારે તમે જોઈ શકો છો આપણે પેટ્રોલ પુરાઈ દીધું અને અહીંયા સુધી આપણો પેટ્રોલનો ગેજ હતો એ આવી ગયો અને અત્યારે અમારા બાઇકના કિલોમીટર થયા 13,799 કિલોમીટર થઈ ગયા। તો સૌથી પહેલાંનું ઢાંકણ ઓપન કરીને બતાવી દઉં તો અહીંયાથી ચાવી તો ચાલુ છે અને અહીંયાથી આપણે ચાવી ઓફ કરી અને ત્યાર પછી અહીંથી આપણે ખોલીએ છીએ, ખોલ્યું છે અને ત્યાર પછી અંદરથી તમે જુઓ, તમારે દેખાતું હતું અત્યારે આપણે ટાંકી એકદમ ફૂલ કરાવી દીધી છે। અને હવે હું તમને બીજા વિડીયોની અંદર કે મારી બાઇક કેટલું એવરેજ આપે છે અને કેટલામાં ટાંકી ફૂલ થઈ અને કેટલું પેટ્રોલ હતું એ પણ હું તમને કહી દેવાનો છું। સૌથી પહેલાં તમે ચાલુ રહેજો વિડીયોની અંદર। તો અહીંયા તમે લાલ દેખાવ છો ને, લાલ દેખાય છે ને ત્યાં પેટ્રોલ હતું અને બાકી જે વ્હાઇટ છે ને ત્યાં સુધી આપણે 500 રૂપિયાનું પેટ્રોલ આવ્યું। તો 500 રૂપિયાનું પેટ્રોલ આજે વ્હાઇટથી થોડું આજે બીજો ડોટ છે ને ત્યાં સુધી પેટ્રોલ આવી ગયું છે આપણું। તો હવે હું તમને કહેવાનું છું કે કેટલા કિલોમીટર પડે અને માઇલેજ કેટલું આપે છે એ હું તમને બીજા વિડીયોની અંદર કહે। અને તમને વિડીયો કેવો આવ્યો પસંદ એ બી કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો। અહીંયા ઊભી છે આપણી બાઇક અને આપણે હાઈવે પર આવી ગયા છે અને તમે જોઈ શકો અત્યારે આ બાજુ પણ મકાન છે અને પેલી બાજુ પણ મકાનો છે અને આ હાઈવે જ છે। તો હાઈવે પર આપણે ઊભા છીએ અને અહીંયાથી મને કોઈ કે બૂમ પાડી એવું લાગે છે। અને તમને બધાને મારો બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું। તો નવા બ્લોગના અંદર મળીએ, તો ત્યાં સુધી તમારી બધાની રજા લઈએ। તો રામ રામ।